હાલો જય દ્વારકાધીશ મિત્રો। કેમ્પની સેવા તો ઘણી બધી ચાલુ છે, પણ સાથે સાથે આરટીઓ ના જવાન એવી સેવા કરી રહ્યા છે તમામ હોમગાર્ડ જવાન તે આરટીઓ ના હોમગાર્ડ જવાન સરસ મજાની સેવા કરે છે। જે તમામ લોકો હાલીને જાય તેના ઠેલામાં રેડિયમ મારે છે। આવી રીતે જોવો તમે, સાહેબ દ્વારા સરસ મજાનું સેવાનું કામ કરવામાં આવે છે। નવી રીતે રેડિયમ મારે છે। આગળ આટલા બધા હોમગાર્ડ જવાન ઉભા છે। હોમગાર્ડ આરટીઓ પોલીસના જવાનની ખૂબ સારી સેવા। જો રાતે પદયાત્રી જતા હોય તેમના ઠેલામાં રેડિયમ મારે છે। કાયમ માટે સેવામાં હોય છે, પણ રાત્રે પણ અત્યારે પણ સેવામાં હોય છે। પ્રસંગને અનુરૂપ અને અત્રે ઉપસ્થિત બધા વતી હું ગજ્જર સાહેબને વિનંતી કરીશ કે જેઓ ખૂબ જ સારા વક્તા છે અને બે શબ્દો બધા વખતે કહેશે। આપણે દીપ પ્રાગટ્ય કરવાના છીએ, તો દીપ પ્રાગટ્ય માટે નમસ્કાર। ભારત દેશ આખો સંસ્કૃતિથી ભરેલો છે। કોઈ પણ તહેવાર હોય, ભારતના દરેક લોકો, દરેક સરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને એનજીઓસ હંમેશા લોકોની સેવાઓ માટે તત્પર હોય છે। આપણે જોવા જઈએ તો રાજકોટથી દ્વારકા સુધી અસંખ્ય કેમ્પો, ઠંડા પીણાના, ચા પાણીના, નાસ્તાના, જમવાના। આ એક આપણે પટેલ પરિવારમાંથી પટેલ ગ્રુપ ને આ પટેલ પરિવારમાંથી આવે છે। આ બધા જો બહેનો રાત્રે સરસ મજાના ભજીયા બનાવે છે હાથેથી। ગરમા ગરમ ભજીયા તમામ પદયાત્રી અથવા ગાડીઓ લઈને જતા હોય કે ફોર વ્હીલ લઈને જતા હોય તેમને બધાને ધરારથી પ્રસાદ ખવડાવે છે। આ ટીમ છે આખી। આ બધા બહેનો ખૂબ સારી સેવા કરે છે। દ્વારકાધીશને કંઈ કે આવતા વર્ષે પણ આનાથી મોટો કેમ્પ જરૂર તમે કરશો। સરસ મજાની સેવા કરે છે તરબૂચની। સાંજે 9 ની આજુબાજુ થઈ ગયું છે। આ બાજુ જો કેટલા સ્વયંસેવક મિત્રો, આ બાજુ તરબૂચનું કટિંગ થાય છે, છાલ ઉતારે છે, સરસ મજાનું તરબૂચનું કટિંગ કરે। આ બાજુ ડીશ ભરાય છે। જો આ ઘણા બધા સ્વયંસેવક મિત્રો કામમાં લાગી ગયા છે, સેવામાં। જય દ્વારકાધીશ। આ બાજુ ગાડી ભરેલી છે તરબૂચની ને સ્પેશિયલ રાતની સેવા માટે જ નીકળેલા છે। આ બધા ગામ સાતડા થી આવેલા છે। બધા સ્વયંસેવક મિત્રો ભાઈ કટિંગ કરે છે। મિત્રો હવે આપણે આગળ નીકળી ગયા છીએ। આખો વિડીયો રાતની કઈ રીતે સેવા થાય છે તેમ વિડીયો બતાવવા માટે મેં વિડીયો બનાવું છું આજે હું। તો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો, એક લાઈક કરી દેજો, અને એનાથી વધારે સારો લાગે તો શેર પણ તમારા મિત્રો સાથે જરૂરથી કરજો। કેમ કે કોઈ આવી નથી શક્યા તમારા મિત્રો તો આ વિડીયો થકી જોઈ શકે કે આપણે દ્વારકા જતા પદયાત્રીઓ માટે કેવી સેવા થાય છે। ને વધારે આવા નવા વિડીયો જોવા હોય
તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી આ ચેનલની અંદર દ્વારકા સુધીના તમામ અપડેટ આપવામાં આવશે. ને કદાચ આપણે દ્વારકા ક્યાંય ફોર વ્હીલ લઈને એવી વાત સાંભળી છે કે આગળ બહુ નથી જવા દેતા, પણ આપણે બને ત્યાં સુધી પ્રયાસ કરશું, આગળ જાશું જ્યાં સુધી ગાડી જશે ત્યાં સુધી. ને આપણે આ કેમ્પની અંદર આવી ગયા છીએ. દ્વારકાધીશના ગુણગાન ગાતા ગાતા આ તમામ બહેનો દ્વારકા જઈ રહ્યા છે. અને જે ડીજે વાગે છે તે ગીત આપણે એડિટિંગમાં બંધ કરી દેવામાં આવશે, કેમ કે ગીત આપણા વિડીયોની અંદર આવે તો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ આવે. કેમ કે આપણે આપણો ધર્મ માટે કાયમ માટે આ ચેનલ રાખવી છે, એટલે ખાસ કરીને આપણે ધ્યાન રાખતા હોય છીએ આવા મ્યુઝિકની. એટલે આપણે આ ચેનલ ઉપર કાયમ માટે ધાર્મિક વિડીયો જ આવશે મિત્રો. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મને પણ સપોર્ટ કરજો, જેથી કરીને મને મજા આવે આગળના વિડીયો બનાવવાની. હવે આપણે એક સરસ મજાના કેમ્પમાં પહોંચી ગયા છીએ. ને અહીંયા ઠંડા પીણા, આઈસ્ક્રીમ, છાશ માંડીને મેડિકલ તમામ સુવિધા ને જબરજસ્ત કેમ્પ છે. 24 કલાક આવી જ રીતે સેવા આપવામાં આવે છે આ કેમ્પની અંદર. અહીંયા જો જમણવાર ચાલુ છે આ બાજુ. આ બાજુ જમણવાર ચાલુ છે, પ્રસાદ લઈ રહ્યા છે તમામ ભક્તો. અને સાથે સાથે બેસવાની, આરામ કરવાની અને સૂવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. ગાદલા, તકિયા અને ગોદડા તમામ આપવામાં આવે છે, ને તમે આરામ પણ કરી શકો છો આવી રીતે. આ તમામ લોકો જો સામે જમી પણ છે અને આરામ પણ કરે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હલો, જય દ્વારકાધીશ મિત્રો. ફરી વખત આપણે આવી ગયા છીએ એક દેશી ચૂલાનો કેમ્પ ને દેશી ચૂલાના રોટલા. તમને વ્યવસ્થિત બતાવીશ કેટલા બધા બહેનો સેવામાં આવ્યા છે ને કેટલી બધી તાવડી ચાલુ છે. આટલા બધા બહેનો રોટલા ઘડે છે ને બધાય સેવામાં નિસ્વાર્થે. જય દ્વારકાધીશ. સેવન્ટીન
જય દ્વારકાધીશ મિત્રો, અહીંયા લાડવાના પિંડિયા વારે છે. આ બધા સેવા કરવા જ આવ્યા છે. આ બાજુ જુવાનિયા એ પણ પિંડિયા વારે છે ને સરસ મજાની સેવા કરે. આખો દિવસ કામ ઉપર હોય ને સાંજે સેવામાં આવી જાય છે. એક ટીમ આ બાજુ છે જય દ્વારકાધીશ. ને આ બાજુ લાઈવ ગાંઠિયા. જેવી રીતે લાઈવ ગાંઠિયા ગરમ ગરમ તમામ ચાલીને જતા ભક્તો માટે. આ બાજુ સામે મેડિકલ દવાની સરસ મજાની વ્યવસ્થા છે. કોઈને પગ કે દુખતા હોય ને ડણ પડી જાય, ચાંદી પડી જાય પગમાં, એવું હોય તો તમામ સુવિધા છે અહીંયા. ને આ બાજુ સરસ મજાની ઘાટી છાસ. ને આ બાજુ ઠંડા પીણામાં આઈસ્ક્રીમ છે ને ઠંડી બોટલો છે, જાત જાતની વેરાયટીમાં પાણીની બોટલ છે. ત્યાં બાળકો સરસ સેવા કરે છે અહીંયા ઠંડા પીણા આઈસ્ક્રીમની. જય દ્વારકાધીશ મિત્રો, એક સરસ મજાનું પરિવાર સરસ મજાની સેવા આપે છે. જો વેફર છે, સેવડો છે, બિસ્કિટ છે ને એક પરિવાર સાથે આવી રીતે જો સેવામાં આવતા હોય તો મજા આવે. કેમ આખો દિવસ આગળ મેં તમને કીધું કે આખો દિવસ કામ કરે ને સાંજે સેવામાં નીકળી જાય. આ સાચી એક ભક્તિ છે. દ્વારકાધીશને કઈ કાયમ માટે આવી નવી સેવા કરતું રહ્યા પરિવાર ને એવા આશીર્વાદ આપે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો, જય દ્વારકાધીશ. ફરી વખત એક પરિવાર પ્રજાપતિ પરિવાર સરસ મજાની સેવા કરે છે. કેમ કે આપણે આ વસ્તુ વધારે ગમે. દરેક વિડીયોમાં મેં તમને કીધું છે કે આખો દિવસ કામ કરીને સાંજે વળી સેવામાં નીકળી જાય એ આપણે વધારે પસંદ આવે. ને આવી રીતે પરિવાર જે સેવા કરે એ આપણે વધારે ગમે છે. આપણે પરિવારના વડીલને પૂછીશું કે ભાઈ આ દ્વારકા ચાલીને આવે છે એની સેવા કરવામાં તમને કેવી મજા આવે છે? મને આનંદ થાય છે કે આજી પદયાત્રાઓની સેવા કરવાનો આજી મોકો મળ્યો છે. જે દર વર્ષે અમને મળે છે મોકો, આવો મોકો આ વખતે જે અનેરો આનંદ થાય છે. ભલે અત્યારે થોડા અંતરે જે સેવા આપે છે પણ તોય માણસો અત્યારે લોકો પદયાત્રીઓ આ સેવાનો લાભ લે છે, જેનું અમને દ્વારકાધીશ અમને પુણ્ય આપે છે. તેના બદલ સર્વે પદયાત્રીઓને પ્રજાપતિ પરિવાર તરફથી જય દ્વારકાધીશ. ને આપણે દ્વારકાધીશને કઈ આ પરિવાર આજે એક 4 વ્હીલ લઈને આવ્યું છે સેવામાં. આવતા વર્ષે આવનારા સમયમાં આવા બીજા 2 4 વ્હીલ લઈને આવી જ રીતે સેવામાં ફરીથી ઉપસ્થિત રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. બોલો જય દ્વારકાધીશ. મિત્રો, આપણે આ પરિવારના જે બેન છે તેને પૂછશું કે ભાઈ તમે નાના છોકરા હશે એ બધાને સાથે લઈને આવ્યા હશો અથવા તો ઘરે મૂકીને આવ્યા હશો, તમે આ સેવામાં આવ્યા છો, સેવા કરીને તમને આમ કેવું થાય છે? ફૂલ જ આનંદ થાય છે, બહુ જ આનંદ થાય છે. આ પહેલી વાર હું આવી છું પણ મને હજી એમ થાય છે કે પાછા ઓલા વર્ષે હું હજી આવું. મને ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ થાય છે. બોલો દ્વારિકાધીશની જય. અને બીજું એક આનંદ એ છે કે અમારા ભાભી છે
આ મારા બેન છે, ભાઈ છે, અમે બધા સહપરિવાર ગયા વખતે દર વખતે કોઈક ભાઈબંધ દોસ્તાર કે ગમે ઈ કરીએ, પણ અમે પ્રજાપતિ સમાજ તરીકે આજે પહેલી વાર આવ્યા છે અને એવું અમે ઈચ્છીએ છીએ કે અમારા ભાભી આ દ્વારકા બાજુના જ છે, એ મને પ્રોત્સાહન આપ્યું કે દર ખેરે દ્વારકા હાલીને જાય છે તો આપણે આ કરવું જોઈએ. તો એટલે ગયા વખતે અમે કર્યું હતું અને આ વખતે અમે કર્યું છે. બોલો જય દ્વારકાધીશની. ને એક મિત્રો ખાસ એક જોવા જેવું છે ને જાણવા જેવી તમને વાત કરી દઉં કે તમે તમારા આગળ 1000 રૂપિયાની હોંજ હોય તો ખાલી 500 રૂપિયાની કોઈ પણ એક વસ્તુ લઈને આવજો, સેવા કરજો. આવતા વર્ષે તમે 5000 ની લઈને આવશો એ આપણી ગેરંટી છે. એવી દ્વારકાધીશની દયા છે ને દ્વારકાધીશના આશીર્વાદ જરૂર મળશે. બોલો દ્વારકાધીશની જય. જય દ્વારકાધીશ. મિત્રો આપણે આવી ગયા છીએ બેડ ટોલ નાકે. ત્યાં જ્યાં બધા સેવા આપી રહ્યા છે તે બધા પરિવાર દ્વારા સેવા છે, તો કેમ્પ નથી, એક પરિવાર દ્વારા છે. વાંથી અહીંયા સુધી, કેમ કે અહીંયા વ્યવસ્થિત જગ્યા છે અને પોટ સારો છે એટલે. ને આ બાજુ એક બીજું પરિવાર છે, ત્યાં ફેમિલી સાથે. મને તો આ બાબાની સેવા ગમે છે. તારો હેપી બર્થડે કેદી હતો? હેપી બર્થડે હતો. કાલે હતો. આ સરસ મજાની સેવા કરે છે. આપણા સબસ્ક્રાઇબર પણ છે, તો સેવાય પણ સરસ મજાની આપે છે. જો પરિવાર સાથે જો 4 વ્હીલ ભરેલું છે. અહીંયા ગરમા ગરમ દૂધની સેવા આપે છે બેડ ટોલ નાકે. જો ગરમા ગરમ દૂધ છે ને દૂધ જો અહીંયા જ ગરમ કરવામાં આવે છે લાઈવ. આ બાજુ કેમેરામેન આ બાજુ દૂધ ગરમ થાય છે. ફરી વખત એક આપણે ટ્યુબ આપે છે સેવામાં. હાથ પગ દુખતા હોય, હાલીને આવતા હોય તેના માટે આ એક પરિવાર દ્વારા સરસ મજાની સેવા. કેમ કે અહીંયા જગ્યા વિશાળ છે એટલે અહીંયા વધારે પડતું તો આપણે પરિવાર દ્વારા જ સેવા કરવામાં આવે છે. જાલીકોર આ બાળકો બધા સરસ મજાની સેવા. અહીંયા પણ વેફરની. આ બાજુ એક આ પરિવાર દ્વારા પણ સરસ મજાનું સામે ઊભા થઈ રહ્યું છે. એ પરિવાર એ ભાઈની ખૂબ સારી સેવા છે. જે આવા દવા આપે છે બધાને માટે ધન્યવાદ. આ પરિવારને પણ એક લાઈક કરી દેજો. આવી રીતે સેવા 24 કલાક રાત ને દિવસ આ લોકો સેવા કરતા હોય છે. આ તમે જોઈ લેજો. આ તરબૂચ છાલ ઉતારે, વ્યવસ્થિત સુધારે, વ્યવસ્થિત કટિંગ કરે અને ડીશુમાં ભરીને તમે જ્યાં હાલતા હો ત્યાં તમને દેવા આવે. એટલે મારા માટે લાઈક કોમેન્ટ ના કરતા, પણ આ જે સેવા કરે છે તેના માટે તમે જરૂરથી એક લાઈક કરજો, કોમેન્ટ કરજો, વિડીયો શેર પણ કરજો તમારા મિત્રો સાથે કે ભાઈ દ્વારકાની અંદર આવી સેવા કરવામાં આવે છે. ને આ ભાઈ આવ્યા છે ને આ કૂતરો સાથે સાથે દ્વારકા જઈ રહ્યો છે. જો અહીંયા તરબૂચનું કટિંગ થાય છે. તમામ સેવા ભાવિક માણસો દ્વારા સરસ મજાની સેવા કરે છે. તરબૂચ મોરે છાલ ઉતારે ને સરસ મજાનું કટિંગ કરે. જય દ્વારકાધીશ. ફરી વખત એક યુવા ટીમ આપણે આવી ગઈ છે સેવામાં. જે પદયાત્રી દ્વારકા ચાલીને જાય છે તેમાં વેફરની સેવા છે સરસ મજાની. પાણીની બોટલ છે ને આખી બોલેરો લઈને આવી ગયા છે. આટલો માલ ભરેલો છે આમાં.
મિત્રો હવે આપણે આવી ગયા છીએ પાણીપુરીના કેમ્પમાં. જો રાતે પાણીપુરીની સરસ સેવા અને બટેકા અને ડુંગળી જે સુધારેલું છે એ બધું તાજું છે. હું તમને આગળ બતાવીશ. ને પાણીપુરી જે પૂરી છે કાચો માલ આવે સ્ટોકમાં પણ ઘણો બધો છે. પહેલાં મેં જોઈ આવ્યો, પછી આપણે વિડીયો બનાવ્યો. જોવા તમને બતાવીશું આવી રીતે સ્ટોક છે બધો. આ સેવ છે, આ સેવના બાજકા આ અહીંયા બનાવેલી હો, તાજી. આ પાણીપુરી એક તૈયાર આવે છે એ જબરજસ્ત સ્ટોક. આ બાજુ પાણીપુરીનો સ્ટોક છે. અને સાથે ભગવાનના પણ આપણે દર્શન કરી લઈ. જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ. બેડ ટોલ નાકે એક યુવા ટીમ દ્વારા દ્રાક્ષનું વિતરણ એટલે કે સેવા કરે છે દ્રાક્ષની, જે પદયાત્રી ભાવિ ભક્તો જાય છે તેના માટે સારામાં સારી દ્રાક્ષ છે. જય દ્વારકાધીશ. મિત્રો હવે વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક સરસ મજાની લાઈક કરી દેજો. સરસ મજાની કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને એનાથી વધારે મજા આવે તો આ વિડીયોને શેર કરજો. અને એનાથી પણ વધારે મજા આવે તો મને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મને આવનારા વિડીયો બનાવવાની મજા આવે. હવે આપણે અહીંયા વિડીયોને વિરામ આપશું. હવે કાલથી આનાથી આગળના વિડીયો ચાલુ જ રહેશે. તો જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે. તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.